ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ. ધોરણ 7 વિષય ગણિત મધ્યમ ગુજરાતી ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પાર્ટ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એના વિશે થોડી થિયરી સમજીશું, બરાબર? તો સૌથી પહેલું છે, આપણા ચેપ્ટરનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો સૌથી પહેલાં આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એ સમજવું પડશે કે અપૂર્ણાંક કોને કહે છે, બરાબર? તો અપૂર્ણાંક કોને કહે છે, તો સૌથી પહેલાં હું તમને સમજાવું કે અપૂર્ણાંક એટલે જે પૂર્ણાંક ના હોય, બરાબર? શું ના હોય? પૂર્ણાંક ના હોય, એને શું કહે છે? અપૂર્ણાંક કહે છે. કે જે ભાઈ પૂર્ણાંક ના હોય એને શું કહેવાય? અપૂર્ણાંક. તમને લોકોને પૂર્ણાંક વિશે સમજાયું છે. આગળનું ચેપ્ટર કયું હતું? પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ હતી? તો અસંખ્ય, -3, -2, 1, -1, 0, 1, 2, 3 .. હવે આની આ સંખ્યા કઈ હતી? પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખતા હતા. પરંતુ આપણને શું કીધું છે કે અપૂર્ણાંક કોને કહે છે? તો જે પૂર્ણાંક ના હોય એને શું કહેવાય? અપૂર્ણાંક કહે છે. હવે આ અપૂર્ણાંક એ જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. તો અપૂર્ણાંક બે રીતે દર્શાવવામાં આવે છે. તો એના બે પ્રકાર છે, તે જોઈશું આપણે. સૌથી પહેલું છે P અને Q ના છેદમાં, મીન્સ કે છેદની રીતે, બરાબર? અંશ અને છેદની રીતે અપૂર્ણાંક દર્શાવાય છે. કેવી રીતે દર્શાવાય છે? અંશ અને છેદની રીતે. અને બીજી રીતે અપૂર્ણાંક એ દશાંશ સંખ્યાઓ દ્વારા, કઈ સંખ્યાઓ દ્વારા? દશાંશ સંખ્યા દ્વારા અપૂર્ણાંક દર્શાવાય છે. હવે P અને Qની છેદની રીતે, તો એના એ કેવી રીતે? તો એના પણ બે પ્રકાર છે. P અને છેદ અને અંશની રીતે પણ, છેદ અને અંશની રીતે પણ બે પ્રકાર છે અપૂર્ણાંકના. પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. આવી રીતે બે પ્રકાર છે. ફરીથી સમજાવી દઉં કે પૂર્ણાંક એટલે શું? તો જે અપૂર્ણાંક એટલે શું? તો જે પૂર્ણાંક સંખ્યાઓ ના હોય એને અપૂર્ણાંક કહે છે. અને અપૂર્ણાંક એ બે પ્રકારના છે, અંશ અને છેદની રીતે. P/Q એ અંશ અને છેદની રીતે અપૂર્ણાંક છે, અને બીજું છે દશાંશ સંખ્યાની રીતે અપૂર્ણાંક. હવે તમને લોકોને અંશ અને છેદની રીતે અપૂર્ણાંકમાં પણ બે પ્રકાર છે. એમાં પહેલું છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. હવે હું તમને લોકોને થોડું શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એના વિશે માહિતી આપીશ. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? તો જેનો અંશ નાનો, શું હોય? અંશ નાનો અને છેદ મોટો હોય, તો તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. કે જેનો અંશ નાનો અને છેદ શું હોય? મોટો હોય. હું તમને અહીંયા સમજાવું છું કે અંશ કેવો હોય? નાનો હોય, અને છેદ છે એ કેવો હોય? મોટો હોય. તો આ અપૂર્ણાંકને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા અંશ નાનો હોય છે અને છેદ હંમેશા મોટો હોય છે. એવી જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? તો એનું ઓપોઝિટ થઈ જશે, વિરુદ્ધનું થઈ જશે, રાઈટ? કે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ શું થઈ જશે? અહીંયા શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હતો? અંશ કેવો હતો? નાનો હતો. અહીંયા અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હશે? મોટો હશે. અને છેદ કેવો હશે? નાનો હશે. તો તમે જોઈ શકો છો, સમજી શકો છો કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો શુદ્ધ અપૂર્ણાંક કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય, તો તેને શું કહે છે? અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. હવે તમને લોકોને અપૂર્ણાંકની પહેલી રીત સમજાવી કે છેદ અને અંશવાળી રીત, અને બીજી છે દશાંશ સંખ્યા. આપણે દશાંશ સંખ્યા વિશે હું તમને સમજાવું તો રોજબરોજની જીવનમાં આપણે કંઈક પોઈન્ટવાળી સંખ્યાઓ કહીએ છીએ ને, કે 1.2, 3.4, 5.6. જે આ પોઈન્ટ છે, શું છે? જે પોઈન્ટ છે
જે પોઈન્ટવાળી સંખ્યા છે, આવું ડોટ કરેલું હોય આ પોઈન્ટ છે એને આપણે દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. કયા ચિહ્ન તરીકે ઓળખીએ છીએ? દશાંશ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ કે ભાઈ જેને પોઈન્ટવાળી સંખ્યા હોય એને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે. હું તમને હવે સાદી રીતે સમજાવું કે આ દશાંશ ચિહ્ન એટલે શું. તો આ 3.9 લો, બરાબર. તો આ જે છે એને દશાંશ ચિહ્ન, દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પોઈન્ટવાળી સંખ્યા છે. હવે એને સાદામાં ફેરવું તો જુઓ 39/10. હવે જુઓ આને પોઈન્ટવાળી સંખ્યા, દશાંશ સંખ્યા કેમ કહેવાય છે? કેમ કે નીચે જીરોવાળી સંખ્યા, છેદમાં હંમેશા જીરોવાળું આવે. 10 આવે, 100 આવે, 1000 આવે, 10,000 આવે, એને આપણે દશાંશવાળી સંખ્યા કહીએ છીએ. હવે આને આપણે પોઈન્ટમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશું? તો હું તમને એ સમજાવું છું કે જુઓ આને જ લઈએ આપણે છેદમાં 10. હવે જ્યારે દશાંશવાળી સંખ્યા જોતા હોય, દશાંશ અપૂર્ણાંક જોતા હોઈએ ત્યારે તેમાં પોઈન્ટ કેવી રીતે આવે છે? તો જો અહીંયા કોઈ પણ સંખ્યા ના હોય એટલે એની પાછળ, કોઈ પણ સંખ્યાની પાછળ હંમેશા પોઈન્ટ હોય અને હોય. પરંતુ જ્યારે ઝીરો મૂકવામાં આવે છે તો અને ભાગાકાર કરીએ, બરાબર, કે જ્યારે ઝીરો મૂકવામાં આવે છે, નીચે 10વાળી સંખ્યા છે અને ભાગાકાર કરીએ તો આપણે તેને ડાબી બાજુ ખસવાનું હોય છે. એટલે એ સંખ્યાની કઈ બાજુ ખસવાનું હોય છે? ડાબી બાજુ. એટલે તમે જોઈ શકો છો કે 39 છે તો એની અહીંયા તો પોઈન્ટ છે તો 1 0 છે તો કઈ બાજુ? ડાબી બાજુ 1 પોઈન્ટ મૂકીશું. એવી રીતે હું તમને સમજાવું કે ભાગાકારમાં આપણે યાદ રાખવું પડશે કે ભાગાકારમાં શું કરીશું? દશાંશવાળું. જો 10, 100 કે 1000 આવે યા તો અસંખ્ય આવે તો ડગલા કઈ બાજુ ખસવાના? ડાબી બાજુ. હવે આ ડગલા એટલે કેવા ડગલા? તો તમને લોકોને જેટલા ઝીરો આપેલા હોય એટલા ડગલા તમારે ડાબી બાજુ ખસવાના હોય છે. ફરીથી સમજાવું કે અહીંયા આપણે 10 વાળી લીધી. બીજા એક્ઝામ્પલ આપો તો તમને લોકોને 574 ભાગ્યા 100. હવે જુઓ કેટલા પોઈન્ટ છે, કેટલી સંખ્યા છે, કેટલા ઝીરો છે? તો 2 ઝીરો છે. તો 2 ઝીરો હોય તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે આપણે લોકોએ અહીંયા કશું છેલ્લી સંખ્યા ના હોય ત્યાં આપણે અહીંયા પોઈન્ટ જ હશે. તો આ કેટલા ડગલા ભરીશું ડાબી બાજુ? તો 2 ડગલા. તો 574 તો આપણે લખવા જ પડશે. પરંતુ આપણે ડગલા કઈ બાજુ ભરવાના છે? ભાગાકારમાં ડગલા હંમેશા, આટલું યાદ રાખવાનું તો કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, કે 574 છે તો આપણે ડગલા કઈ બાજુ ખસવાના છે? ડાબી બાજુ. તો કેટલા શૂન્ય છે? જેટલા શૂન્ય હોય એટલા ડગલા આપણે ખસવાના. તો અહીંયા કેટલા શૂન્ય છે? તો 2 શૂન્ય છે. તો 2 સંખ્યા તો 1 અને 2 ડગલું આપણે ડાબી બાજુ ખસ્યા. એવી રીતે હું તમને 1000, બીજું આ 100 છે, આ 1000, તો 1000 વાળું શીખવાડું છું કે ભાગ્યા 1000. તો અહીંયા 1000 વાળું હોય તો આપણે કેવી રીતે ખસીશું? તો કેટલા ડગલા? તો 1 2 ને 3 શૂન્ય હોય તો 3 શૂન્ય છે એટલે 3 ડગલા આપણે ડાબી બાજુ ખસવા પડશે. તો જુઓ 3456 તો 3 ડગલા. તો આપણે અહીંયા જુઓ 2 ડગલા ખસ્યા તો અહીંયા તો છેલ્લે અહીંયા ડગલો હશે તો 1 2 અને 3 પોઈન્ટ કાપી કાઢીશું એટલે 3.456. આવી રીતે તમારે લોકોને આવે છે. હવે હું તમને ગુણાકાર, તમને ભાગાકાર તો આવ્યો, હવે ગુણાકાર આવે છે, બરાબર. તો ગુણાકાર કેવી રીતે? તો તમને લોકોને ગુણાકારમાં એક્ઝામ્પલ તરીકે 78 ગુણ્યા 10 કરું, દશાંશવાળું જ લઈએ. તો ગુણાકારમાં હંમેશા અહીંયા ડગલા ડાબી બાજુ ભરતા હતા, એવી રીતે ગુણાકારમાં આપણે ડગલા જેટલા ઝીરો હોય એટલા જમણી બાજુ. ખ્યાલ આવી ગયો કે આપણે ગુણાકારમાં શું કરવું પડશે? જમણી બાજુ ખસવા પડશે. આમાં કઈ બાજુ ખસતા હતા? ડાબી બાજુ. આમાં જમણી બાજુ. તો જુઓ 78 તો છે તો અહીંયા આપણે
મેં તમને હમણાં કીધું હતું કે અહીંયા એક પોઈન્ટ હોય તો 78 ને 78 લખ્યા, પણ એક ડગલું આપણે જમણી બાજુ ખસવાનું છે તો જમણી બાજુ આમ જઈશું તો અહીંયા સંખ્યા છે, પછી અહીંયા પોઈન્ટ હશે તો એક ડગલું ખરીએ અને જે ખાલી જગ્યા આવે ત્યાં 0 મૂકવાનો હોય, એટલે કેટલા થશે? 780 થશે. આવી રીતે તમને લોકોને દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્નો દ્વારા ભાગાકાર અને ગુણાકાર આવશે, તો આ રીતે તમારે કરવું પડશે. હવે તમને આગળ વ્યસ્ત સંખ્યા શીખવાડું કે વ્યસ્ત સંખ્યા કેવી રીતે છે. તો વ્યસ્ત સંખ્યા રીતે આવશે તો 4/5 છે. તો સિમ્પલ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત લેવો હોય તો અંશ છે, અંશને છેદમાં લઈશું અને છેદને શેમાં લઈશું? અંશમાં લઈશું. તો છેદ કેટલો છે? 5 છે, તો 5 છેદને શું લઈશું? અંશમાં લઈશું અને અંશને છેદમાં લઈશું તો 5/4 થશે. પણ એમાં તમારે લોકોને સમજવું જરૂરી છે કે કોઈ એક સંખ્યા આપે, એક્ઝામ્પલ તરીકે તમને 5 આપે છે, બરાબર, 5 એકલો આપ્યો તો શું કરીશું? તો તમને લોકોને એવું થશે કે 5 છે તો 5/5 જ રહેવા દો, છેદ ક્યાં છે અને અંશ ક્યાં છે? ના, એવું નહીં. પરંતુ તમારે શું કરવું પડશે? તો અહીંયા 5ની નીચે કંઈ ના હોય એટલે આપણે 1 ધારી લેવાનો, રાઈટ? શું ધરવું પડશે? 1 ધરવો પડશે અને છેદમાં જ કશું નથી એટલે 1 ધાર્યો એટલે એ અંશમાં જતું રહેશે એટલે 1/5 થશે. આવી રીતે તમને લોકોને જુદા જુદા વ્યસ્ત સંખ્યા, અપૂર્ણાંક કોને કહેવાય એના વિશે મેં સમજાવ્યું. ફરી એક વખત સમજી લઈશું કે અપૂર્ણાંક એટલે શું? તો જે પૂર્ણાંક ના હોય એને અપૂર્ણાંક કહે છે. પૂર્ણાંકમાં માઇનસવાળી, 0 અને પ્લસવાળી સંખ્યા આવે છે. અપૂર્ણાંકમાં 2 વસ્તુઓ છે, છેદવાળું અને એક દશાંશવાળું. છેદવાળામાં 2 અપૂર્ણાંક છે કે અંશ અને છેદમાં 2 અપૂર્ણાંક, એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે? કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. એવી જ રીતે દશાંશ ચિહ્ન કોને કહે છે? કે ભાઈ પોઈન્ટવાળી સંખ્યા હોય એને દશાંશ ચિહ્ન કહે છે. કોઈ પણ સંખ્યામાં 0 આવે એટલા આપણે દશાંશ ચિહ્ન ભણતા હોઈએ અને ભાગાકારમાં શૂન્ય આવે તો એટલા ડગલા આપણે ડાબી બાજુ જવું પડે છે અને એવી રીતે ગુણાકારમાં આપણે જેટલા શૂન્ય આવે એટલે ડગલા કઈ બાજુ જવું પડે છે? જમણી બાજુ જવું પડે છે. વ્યસ્ત સંખ્યા કોને કહે છે? તો વ્યસ્ત સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત એટલે અંશનું છેદમાં થઈ જશે ને છેદનું શું થઈ જશે? અંશ થઈ જશે. કોઈ પણ એકલી સંખ્યા આપેલી હોય તો નીચે આપણે 1 ધરવું પડશે અને એને અંશનું છેદમાં થઈ જશે. ઓકે, હવે આપણે થિયરી સમજી ગયા. હવે સ્વાધ્યાય 2.1 ગણીશું. એમાં ક્વેશ્ચન નંબર 1 છે કે ઉકેલો. તમને લોકોને 2 - 3/5 આપેલા છે. હવે આપણે જ્યારે પણ આવું બાદબાકી અને સરવાળા સોલ્વ કરવા હોય તો સૌથી પહેલાં આપણે છેદને જોવો પડશે કે ભાઈ છેદ સરખો છે કે નહીં. તો જુઓ અહીંયા 5 છે, અહીંયા કશું આપેલું નથી તો આપણે અહીંયા હમણાં તમને આગળ થિયરીમાં સમજાવ્યું કે કંઈ જ ના આપેલું હોય એટલે ત્યાં શું હોય? 1 હોય, બરાબર, એટલે અહીંયા 1 ધારી દઈશું. હવે સૌથી પહેલાં જ્યારે પણ આપણે સરવાળો અને બાદબાકી ગણતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આપણે લસા લેવો જરૂરી છે. તો આપણે અહીંયા 5 અને 1નો લસા લેવો પડશે. તો અહીંયા 1 છે તો ડાયરેક્ટ લસા લઈએ તો પણ ચાલે. તો આનો લસા શું થશે? 5 થશે કે 5 × 5 એટલે આપણે લસા કેટલો થયો? 5 થયો. હવે જ્યારે આ દાખલો ગણતા હોઈએ ત્યારે 2/1 છે તો એ મૂકી દઈશું, માઇનસના માઇનસ મૂકીશું, 3/5 મૂકીશું. લસા 5 એટલે કોઈ પણ છેદ છે એને સરખો બનાવો એટલે આપણે અહીંયા નીચે છેદ છે એને અહીંયા 5 છે તો લસા જેટલો આવેલો હોય એટલી સંખ્યા આવી જોઈએ. તો અહીંયા 1 છે તો 1ને કેટલા જોડે ગુણીશું? તો 5 આવશે. તો 1 × 5. હવે તમને એવું થશે કે અહીંયા ગુણી લીધું એટલે પતી ગયું. ના,
પણ જ્યારે પણ છેદમાં એવું 5 મૂકીએ આપણે લસા લીધો તો ઉપર અંશમાં પણ લેવો પડશે એટલે અહીંયા પણ કેટલા મૂકીશું 5 મૂકીશું માઇનસના માઇનસ અહીંયા 5 3 પંચમાંશ છે તો અહીંયા 5 છે તો આપણો લસા કેટલો હતો 5 છે એટલે 5 લસા 5 બનાવવા માટે આપણે કોની જોડે ગુણવું પડશે અહીંયા 5 જવાબ લાવવા માટે 1 જોડે ગુણવું પડશે તો 5 એકા 5 તો અહીંયા 1 જોડે ગુણ્યું તો આપણે અંશમાં પણ એ જ લસા મીન 1 જોડે ગુણવું પડશે હવે આગળ કે 2 પંચા કેટલા થશે 10 અને 1 પંચા 5 માઇનસ 3 એકા 3 થશે અને 5 એકા 5 થશે હવે તો આપણને આવડે જ છે બાદબાકી કરવાની છે તો જુઓ હવે છેદ કેવો થઈ ગયો સરખો થઈ ગયો એટલે 10ના 10 લઈશું માઇનસના માઇનસ 3ના 3 છેદમાં 5 આપણો જવાબ 10માંથી 3 જાય તો કેટલા રહેશે તો 7 રહેશે તો 7 પંચમાંશ આ આપણો જવાબ એવી જ રીતે હવે આપણે દાખલા નંબર 2 જોઈશું તમને લોકોને મેં હમણાં જ કીધું કે જ્યારે પણ કોઈ છેદવાળી સંખ્યા ના હોય તો છેદવાળી સંખ્યા ના હોય તો આપણે શું કરવું પડશે લેવો પડશે છેદ 1 લેવો પડશે બરાબર તો 1 તો આનો લસા કેટલો થશે તો તમે જોઈ શકો છો અહીંયા 1 છે અહીંયા 8 છે તો લસા શું થશે 8 થશે હવે લસા 8 થાય તો આપણે જે સંખ્યા છે તો મૂકી દઈએ 4ના છેદમાં 1 માઇનસ 7ના છેદમાં 8 હવે આપણે લસા શું બનાવવાનો છે 8 છેદ સરખો બનાવવા માટે આપણે 8 લીધો છે એટલે અહીંયા 1ને કોની જોડે ગુણીશું તો આપણે 8 આવશે તો 1 8 8 બરાબર તો અહીંયા ઉપર પણ ગુણાકારમાં જેટલો છેદ લીધો છે અને જેટલો લસા લીધો એ જ ઉપર આપણે ગુણવું પડશે તો 8ના 8 થશે બરાબર હવે આપણે શું કરીશું તો અહીંયા માઇનસ છે રાઈટ તો માઇનસ અહીંયા ગુણ્યા 1 જોડે ગુણીશું તો અહીંયા પણ ગુણ્યા 1 જોડે ગુણવું પડશે તો 8 ચોક કેટલા થશે 32 થશે ભાગ્યા 8 માઇનસ હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા છે 7 છે 7 એકા કેટલા થશે 7 થશે અને અહીંયા 8ના 8 થશે હવે શું કરીશું તો 32ના 32 માઇનસ 7ના માઇનસ 7 છેદમાં 8 લઈશું 32માંથી શું કરીશું 7 કાઢીશું ત્યાં તો તમને આવડે જ છે અહીંયા કેટલા આવશે 12 અહીંયા કેટલા આવશે 2 12માંથી 7 તો 7 8 9 10 11 ને 12 કેટલા રહેશે 5 રહેશે 2માંથી અહીંયા 0 છે એટલે કેટલા રહેશે 25 રહેશે એટલે અહીંયા કેટલા આવશે 25ના છેદમાં 8 આવશે એવી જ રીતે હવે આ બાદબાકી હતી હવે આપણે સરવાળા તો જુઓ સરવાળામાં તમને લોકોને છેદ સરખા આપેલા નથી અહીંયા તો જુઓ તમને છેદ આપ્યા જ નહોતા એટલે આપણે 1 ધાર્યું હતું પણ અહીંયા સરવાળામાં આપણે શું કરવું પડશે છેદ સરખા બનાવવા પડશે હવે છેદ સરખો બનાવવો હોય તો મેં તમને થિયરીમાં સમજાવ્યું કે જ્યારે પણ છેદ સરખો બનાવવો હોય તો આપણે લસા લેવો પડશે પરંતુ આ એક અવિભાજ્ય સંખ્યા છે 5 આપેલી છે બરાબર તો અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી અને લસા લઈએ તો ચાલે તો જુઓ આનો લસા કેટલો થશે તો લસા બરાબર ના આવડે તો લસા તો તમને આવડે જ છે આ રીતે બનશે 5 અને 7 છે તો 5 અને 7નો લસા લઈશું તો 5 એકા 5 બરાબર 5 એકા કેટલા લઈશું 5 7ના 7 ફરીથી લઈશું 7 એકા 7 અહીંયા 1 અને 1 એટલે લસા કેટલો થયો તો 7 પંચા 35 થશે રાઈટ એટલે લસા અહીંયા 35 આવશે હવે ફરીથી એ રીતે સરવાળો કરવાનો છે 3ના છેદમાં 5 વત્તા 2ના છેદમાં 7 આપેલા છે હવે આપણે શું કરવાનું છે છેદ સરખો બનાવવાનો છે છેદ સરખો બનાવવા માટે આપણે 35 લાવવાના છે છેદમાં તો 5ને કેટલા જોડે ગુણીશું તો 35 આવશે તો 5 7 જોડે ગુણીશું તો 35 આવશે તો 5 સીતા 35 તો ઉપર પણ કેટલાય ગુણવું પડશે 7 જોડે હવે આગળ આપણે 7 છે અને 35 લાવવાના છે તો 7ને કેટલા જોડે ગુણીશું તો 35 આવશે તો 7 પંચા 35 જેટલું છેદમાં ગુણીશું એટલું જ આપણે અંશમાં ગુણવું પડશે તો અહીંયા પણ 5 આવશે હવે સિમ્પલ કે 3 સીતા કેટલા થાય તો 3 સીતા 21 5 સીતા 35
પ્લસ હવે 2 પંચા શું કરીશું ગુણાકાર કરીશું તો 2 પંચા 10 આવશે 7 પંચા 35. હવે ફરીથી જુઓ અહીંયા બંનેના છેદ સરખા આવી ગયા એટલે હવે આપણે શું કરવું પડશે સરવાળો કરવો પડશે. તો સરવાળો કરીશું તો 21ના 21 મૂકીશું પ્લસના પ્લસ અને 10ના 10. છેદમાં કેટલા છે તો બંનેમાં છેદ સરખો બની ગયો એટલે 35ના 35. તો બંનેનો શું કરીશું સરવાળો કરીશું તો 21 વત્તા 10 કેટલા થશે 31 થશે એટલે 31ના છેદમાં 35. આવી રીતે તમારે લોકોએ બાદબાકી અને સરવાળો એ બંનેના છેદ સરખા બનાવવા માટે લસા લઈ અને સરવાળા અને બાદબાકીના દાખલા ગણવા પડશે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.